કમરના દુખાવા માટે મુખ્યત્વે કઈ કસરત આપણને લાભદાયી નીવડે એના માટેનું માર્ગદર્શન આજે આપણે આપીશું. સૌપ્રથમ સીધા સૂઈ પગના પંજાને ઉપર નીચે કરો. ઉપર નીચે બને એટલું ઉપરની બાજુ ખેંચવું, બને એટલું નીચેની બાજુ ખેંચવું. ત્યારબાદ કોઈ પણ વસ્તુની મદદથી આપણે દુપટ્ટો પણ વાપરી શકીએ, કોઈ પણ જાતનું કાપડ પણ વાપરી શકીએ, જેનાથી આપણે આપણા પગને સ્ટ્રેચ કરી શકીએ. તો આપણે બને એટલું એને ઉપરની બાજુ ખેંચવું, પગના પંજાને આપણી તરફ ખેંચી રાખો. આ ભાગમાંથી આપણને ખેંચાણ આવશે. ખેંચી 10 સેકન્ડ પકડી રાખવું એને. ત્યારબાદ એવી જ રીતના એમને બહારની બાજુ લઈ જવું. બહારની બાજુ લઈ જતી વખતે પણ પગના પંજાને આપણી તરફ ખેંચી રાખો. અંદરની બાજુ ખેંચાણ આવશે, ત્યાં પણ 10 સેકન્ડ પકડી રાખવું. ત્યારબાદ પગને બને એટલો અંદરની બાજુ લઈ જવું, એટલે કે આપણે સૂતા હોઈએ એની બીજી તરફ. ત્યાં પણ એને 10 સેકન્ડ પકડી રાખવું. પાછું ધીરેથી નીચે આવી જવું. ત્યારબાદ પાયરિફોર્મિસ મસલ્સનું આપણે સ્ટ્રેચિંગ કરશું. સીધા સૂઈ બંને પગને વાળી દેવા. જે પગનું સ્ટ્રેચિંગ કરવું છે એ પગને આપણે બીજા પગ ઉપર ચડાવી દેવો. ચડાવી બંને હાથની મદદથી પગને અંદરની બાજુ ખેંચવો. ખેંચી અને 10 સેકન્ડ પકડી રાખવું. અત્યારે આપણે ડાબી બાજુના પાયરિફોર્મિસનું સ્ટ્રેચિંગ કરીએ છીએ. 10 સેકન્ડ પકડી રાખવું. ત્યારબાદ ધીરેથી છોડી દેવું. આવું જ આપણે બીજા પગમાં પણ કરી શકીએ. ત્યારબાદ આપણે ગ્લુટિયલ મસલ્સને કોન્ટ્રેક્ટ કરીશું. એમાં આપણે આપણો જે ગ્લુટિયા એટલે કે આપણો જે સીટનો ભાગ છે એને ટાઈટ કરવાની કોશિશ કરશું. એટલે કે આપણે સીધા સૂતા છીએ, વચ્ચેથી આપણે લિફ્ટ થવાની કોશિશ કરતા હોઈએ એવી રીતનું એને મજબૂત કરવું. ટાઈટ કરી આપણે ઉપર થવાની કોશિશ કરીએ છીએ. એને 10 સેકન્ડ પકડી રાખવું. ફરીથી સેમ વસ્તુ કરીશું. રિલેક્સ. ત્યારબાદ આપણે કેટ એન્ડ કેમલ એક્સરસાઇઝ કરીશું. બંને હાથ ઉપર, બંને ઘૂંટણ ઉપર. હાથ છે આપણો ખભાથી નીચે એક્ઝેક્ટ હાથ, હિપથી નીચે એક્ઝેક્ટ ની આવે એ રીતે આપણે પોઝિશન લઈ કમરના ભાગને અને ગરદનના ભાગને આપણે ઉપર અને નીચે સાયમલ્ટેનિયસલી કરીશું. કમરના ભાગને આપણે નીચે લઈ જઈશું, ગરદનના ભાગને આપણે ઉપર લઈ જઈશું. એવી જ રીતના કમર ઉપર, ગરદન નીચે. ફરીથી એક વખત જોઈશું. કમરનો ભાગ નીચે, ગરદનનો ભાગ ઉપર. કમર ઉપર, ગરદન નીચે. ત્યારબાદ ઊંધા સૂઈ ને આપણે હાથના સપોર્ટથી કમરમાંથી ઉપર થવાની કોશિશ કરીશું. કમ્ફર્ટેબલ હોઈએ ત્યાં સુધી આપણે ઉપર જવાનું. કમરમાં કોઈ જાતનું દર્દ થવું જોઈએ નહીં. ત્યાં પણ આપણે 10 સેકન્ડ થોભી શકાય. ફરી એક વખત જોશું. બંને હાથ સાઈડમાં, હાથના સપોર્ટથી આપણે ઉપરની તરફ જઈશું. એને 10 સેકન્ડ પકડી રાખશું. આ બધી જ કસરત આપણે 20 વખત કરી શકાય. હવે આપણે રિલેક્સ પોઝિશન જોઈશું. બધી કસરત થઈ ગયા પછી આપણે રિલેક્સ પોઝિશનમાં થોડી વાર સૂતા રહીશું. રિલેક્સ પોઝિશન માટે આપણે સીધા સૂઈ પગ આવી રીતના વળેલા રહે
એવી કોઈ પણ જગ્યા ઉપર આપણે પગ રાખીને સૂઈ શકાય. જેમ કે આપણે સેટી ઉપર પગ રાખીએ અને નીચે સૂતા હોય તો પણ ચાલે, અથવા તો ખુરશી ઉપર પગ રાખીએ તો પણ ચાલે. આવી રીતના સીધા સૂઈએ જેથી કરીને કમરને થોડા સમય માટે સંપૂર્ણ આરામ મળી શકે. આવી રીતના સૂઈ આપણે ધીમેથી લાંબા અને ઊંડા શ્વાસ લઈ શકાય. આ પોઝિશનમાં આપણે 2 મિનિટ માટે સૂઈ શકીએ. ત્યારબાદ આપણે જે પણ કસરતો બતાવી એ કસરત બધી જ કસરત 20-20 વખત કરવાની થાય, જેથી કરીને આપણે કમરમાં જે કોઈ પણ જાતનો દુખાવો હોય એમાં સંપૂર્ણ આરામ મળી શકવાની પૂરી શક્યતા રહેલી છે. થેન્ક યુ.